ભરૂચ તાલુકાના જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ કબીર વસાવા વિરુદ્ધ દાખલ થયેલ પિટિશન કોર્ટે રદ કરી છે। આ નિર્ણયથી કબીર વસાવા સરપંચ પદે યથાવત રહ્યા છે। જૂન 2025ની ચૂંટણીઓ બાદ આ વિવાદ ઊભો થયો હતો। પરાજિત ઉમેદવાર રંજીત વસાવાએ કબીર વસાવા પર તેમના પ્રથમ લગ્ન હયાત હોવા છતાં તે માહિતી છુપાવવાનો આક્ષેપ કર્યો હતો। આ મુદ્દે રંજીત વસાવાએ ભરૂચ કોર્ટમાં ચૂંટણી રદ કરવાની માંગ સાથે પિટિશન દાખલ કરી હતી। આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોના મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ એડવોકેટોની દલીલોનું વિશ્લેષણ કર્યું હતું। અંતે કોર્ટે રંજીત વસાવાની પિટિશનને અસમર્થ જાહેર કરીને રદ કરી હતી। કોર્ટે કબીર વસાવાને જાડેશ્વર ગામના સરપંચ તરીકે યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો। કોર્ટનો આ નિર્ણય બહાર પડતા જ કબીર વસાવાના સમર્થકોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી। પંચાયત કચેરી નજીક સમર્થકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી। નમસ્કાર। અસત્ય પર સત્યનો વિજય થયો છે। હારેલા ઉમેદવાર નિરર્થક ચૂંટણી રદ કરવાનો પ્રયાસ આજરોજ નિષ્ફળ થયો છે। નજીકના ભૂતકાળમાં થયેલા જાડેશ્વર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી। શ્રી રંજીત વસાવાએ મારા વિરુદ્ધ ઉમેદવારી કરી હતી। ચૂંટણીના પરિણામમાં મારો વિજય થયો હતો અને હું વિજેતા જાહેર થયો હતો। પરિણામે રંજીતભાઈ વસાવાએ ઇલેક્શન પિટિશન 1/25 દાખલ કરી હતી। પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે મારા પ્રથમ લગ્ન કાયદેસર રદ થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવથી છુપાવ્યું છે અને કડક પિટિશન આચરી છે તેવો આક્ષેપ થયો હતો અને જે કારણોસર ચૂંટણી રદ કરવાની લોકોની માંગ હતી। જે ઇલેક્શન પિટિશનમાં મારા તરફ હાજર એડવોકેટ શ્રી કિરણભાઈ ઠાકોરે દલીલ કરી હતી અને નામદાર કોર્ટે દલીલ ગ્રાહ્ય રાખી મારા તરફેણમાં ચુકાદો આપ્યો છે અને જાડેશ્વર પંચાયતના જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું। સામાન્ય રીતે આપણો અનુભવ છે કે ઇલેક્શનમાં ઊભેલા ઉમેદવાર વિરુદ્ધ જ્યારે પરિણામ આવે છે ત્યારે પોતાની હારને છુપાવવા માટે યેન કેન બહાના ઊભા કરીને નામદાર કોર્ટનો આશરો લેતા હોય છે। તાજેતરમાં જ માર્ચ 2025માં યોજાયેલી જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવાર જયપ્રકાશ કબીરભાઈ વસાવાના લાભમાં જ્યારે વિજય થયાનું પરિણામ જાહેર થયું એટલે હારેલા ઉમેદવાર રણજીતભાઈ વસાવાએ ભરૂચની સંબંધિત કોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર 1/2025થી ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી અને જેમાં ઇલેક્શન રદ કરવા માટેની દાદ માંગેલી હતી। પિટિશનનું મુખ્ય ગ્રાઉન્ડ એવું હતું કે ચૂંટાયેલા સરપંચશ્રીએ પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત જાહેર કરી નથી અને આમ કરીને તેઓએ કરપ્ટ પ્રેક્ટિસ આચરી છે તેવા મુદ્દા સાથે તેઓ ઇલેક્શન પિટિશન લઈને નામદાર કોર્ટ સમક્ષ આવ્યા હતા। નામદાર કોર્ટે બંને પક્ષકારોને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ઉભય પક્ષકારોને સાંભળી કબીર વસાવા તરફે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ રણજીત વસાવાનાઓએ કરેલી ઇલેક્શન પિટિશનને રદ કરતો હુકમ કર્યો છે અને જેના કારણોસર આજે જાડેશ્વર ગામમાં ખુશીની લહેર છે।